અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। જી હા, અમદાવાદ શહેરના પાલડી પાસે આવેલા એક પેટ્રોલ પંપમાં જગજાહેર છૂટા હાથની મારામારી કરવામાં આવી હતી। જે ઘટના સામે આવતા મારામારીનો વિડીયો મોટી માત્રામાં વાયરલ થઈ રહ્યો છે। ત્યારે ઘટનાની જાણ થતાં પાલડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જાહેરમાં મારામારી કરનાર ઈસમોને પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ આગળની કાર્યવાહી શરૂ કરી હતી। જો કે પ્રાથમિક માહિતી મુજબ અમદાવાદના પાલડી વિસ્તારના શાંતિવન ગણપતિ મંદિરની બાજુમાં એક પેટ્રોલ પંપ આવેલું છે, જ્યાં આધેડ ઉંમરના વ્યક્તિ નિલેશભાઈ અશ્વિનભાઈ શાહ પોતાના ભત્રીજા સાથે પેટ્રોલ પુરાવા ઊભા હતા। ત્યાં અચાનકથી બે યુવકો ટુ વ્હીલર પર આવ્યા હતા અને તેઓ ફોન ઉપર વાત કરતા ટુ વ્હીલરની સામાન્ય ટક્કર વાગી હતી। જે બાદ ફરિયાદી નિલેશભાઈ શાહે ઠપકો આપ્યો હતો। ઠપકો આપ્યા બાદ નિલેશભાઈ શાહ અને ટુ વ્હીલર ચાલકો વચ્ચે વિવાદ થયો હતો। ઉગ્ર બોલાચારી પણ થઈ હતી। જો કે આટલું જ નહીં, વિવાદ વધતા ફરિયાદીના ભત્રીજા અને એક્ટિવા ચાલકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી। જો કે હાલ બંને યુવકોને પાલડી પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી શરૂ કરી છે। લાવીને